ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આવત કે બધા ઠીક જ છો? તો અમે પહોંચી ગયા છીએ સુરત. સુરતમાં અત્યારે વાગી ગયા છે 8:30 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. અમને પહોંચાડી દીધા 5:30 6:30 વાગે કંઈક પહોંચાડ્યા હતા અને પાછા સૂઈ ગયા હતા અને હમણાં જાગીને પાછા ફ્રેશ થઈ ગયો છું. અને હજી આજે પાછું ઓફિસ મારે જવાનું છે 8 વાગે. અને અત્યારે નાસ્તામાં તો અત્યારે મારે ખમણ લેવા જવું છે, કેમ કે હજુ કાંઈ નાસ્તાનું બનાવ્યો નથી અને ધ્રુવશ હેરાન કરતો હતો. અત્યારમાં રોતો હતો અને હું એવું હતું એટલે ભાઈ મેં કીધું હાલો હું ખમણ લઈ આવું. એટલે અત્યારે હું ખમણ લેવા જાઉં છું. ચાલો તો હવે જાય. હું ખમણ લઈને આવી ગયો છું. સાદા ખમણ લાવ્યો હતો અને ઘરે વઘારવાના હતા તો જીગી સાહેબ વઘારી નાખ્યા છે. મસ્ત મજાના વઘાર નાખ્યા છે ખમણ. અને ચા અને ખમણ ખાઈ લઈએ અને મારે ભાઈ ઓફિસે હવે જાઉં છું એટલે ફટાફટ ખાવાનું છે, કેમ કે 8 તો વાગી ગયા છે ઓલરેડી. અને ધ્રુવેશ તો જે ખાતો નથી એટલે મેં કીધું એને ભાઈ રહેવા દો, જો એને હાટો રાગીનો શીરો બનાવ્યો છે. મેં કીધું એ રહેવા દો, હું પહેલાં ફટાફટ ખાઈ લઉં, જાઉં છું ઓફિસે. પછી હવે ખબર નહીં આખો દિવસ તમારો વ્લોગ આવશે કે નહીં. ચિકિત્સાને તો કહીશ ઉતારી જાય તો ઉતારી, નકર કાંઈ નહીં, હું રાતે આવીને બનાવે. ચાલો ખાઈ હું હો કામ બાકી છે. બાબા ધોવાના લાવી, બાકી બધા નવા નવા કપડાઓ, હા ઘર સારું કરવાનું, હા પછી બપોરનું રાંધવાનું. કાળી થઈ ગઈ એવું લાગે છે, કાળી પડી ગઈ એવું લાગે. તમે કાળા જ પડી ગયા છો, મને પૂછ્યો છો. હાલો તો ફટાફટ ખાઈ લઈએ ખમણ. નાસ્તો કરી લીધો છે અને હવે ઓફિસ જાઉં છું. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા જો મસ્ત ઠંડો પવન છે મસ્ત. ચાલો તો હવે હું જાઉં છું. The next day. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા ઠીક જ હશો. તો અત્યારે હવે સુરતથી આવ્યા, પછી ગામડેથી આવ્યા. એ આજ બીજો દિવસ થઈ ગયો છે અને કાલે તો મેં વિડીયો નહોતો લીધો, ખાલી સવારનો વિડીયો લીધો હતો. પછી ઘરે પાછો હું ટિફિન નહોતું બનાવી એટલે જમવા આવ્યો હતો અને રાતે પાછો જમીને પાછો સૂઈ ગયા હતા. થાકી ગયા હતા ને બહુ, એટલા લગ્ન કરીને બધું એક ધારા 6 દિવસ એક દારૂ હતું તો બધા થાકી ગયા હતા ને હજી પણ શરીર આમ દુખે છે. કાં જગ્યાએ છે આવું એવું તારો થાકી ગઈ હતી ને? હજી પણ થાય કે છું એવું જ છે ને, હજી થાકેલા જ છે. હજી પઠેલા જો હજી આમ નામ જ પડ્યા છે. જો આ થેલા હજી ખાલી જ નથી કર્યા, એટલા થાકી ગયા છે. આજે બધું થઈ જશે રેડી. અને આજે તમારું ટિફિન બનાવ્યું છે હા એટલે આજે તો આપણું ટિફિન બનાવ્યું છે એટલે બપોરે આપણે ઘરે આવવાનું નહીં થાય. અત્યારે તો નાસ્તામાં જો ભાખરી છે, ચા છે અને દૂધ, ચા ભાખરી દૂધ છે. તો આપણે નાસ્તો કરી લઈએ ને અત્યારે પછી વાગી ગયા છે 7:45 થઈ ગયા છે એટલે મારે હવે જવાનું છે ઓફિસે. એટલે આપણે નાસ્તો કરી લઈએ ને ધ્રુવન જોઈ સૂતો છે અંદર રૂમમાં. જોઈ સૂતો છે, બતાવો લાઇટ કરો. 7:30 થઈ ગયા છે, ભાઈ સૂતો જ છે. જો ભાઈને મજા છે હોવાની. કાલ કેટલો હોતો હતો? કાલે 8:30 વાગ્યાનો હોઈ ગયો તો, સવારના 8:30. હા તમે ગયા ને પછી હોઈ ગયો તો કેટલા વાગે? 1:30 વાગે જાગ્યો. ઓહો, કેટલી કલાક? 5 કલાક હું ગઈ. પછી આખી બપોર ન થતો ને, પછી તો રાતે હોઈ ગયો. હા તો હજી હોતો જ જો ભાઈ, મોજ છે ધ્રુવેશને તો હોવાની. અને આપણે તો હાલો જાગી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે, ના ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. ફટાફટ નાસ્તો કરી લઈએ. ધ્રુવન જો જાગીને આવી ગયો છે, નાસ્તો કરી છે ચા ને ભાખરી. ધ્રુવન જો જાગીને આવી ગયો છે. અરે વાહ, માદીકો જાગ્યો. જો એને મમ્મીને જ અપ્પા કરે છે. મને કરતો પપ્પાને પપ્પી કર દે. અપ્પા કરતો
અરે વાહ, અરે વાહ, મંડીકા બડા મંડીકા હાલો એ દૂધ રોટલી ખાવા. ક્યાં જાસ? હા, એની માટે જો દૂધ ને રોટલી બનાવી છે. રોટલી ચોળી નાખી દૂધમાં. અમારે ચા ને ભાખરી તૈયાર છે. અને દ્રોણભાઈ પણ જો ખાવા માંડ્યા છે જાગીને તરત. કા એને તો કઈ બ્રશ બ્રશ કરવાના આવે નહીં. એના દાંત કેટલા ખરાબ થઈ ગયા છે ઓય. હા, કાલ મેં જોયું તું કેટલું ગોબરા દાંત થઈ ગયા છે. ગળ્યું ખાઈ ખાઈને કા લગનમાં ને કરું ખાધું લાગે ગળ્યું. ખાધું છે ને બરફો ને લાડવો ને બધું. હા, કાંઈ નહીં, આપણે હાલો ખાઈ લઈએ. 8 તો વાગી ગયા ઓલરેડી, લેટ થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો ઓફિસ જાઉં છું હવે. ધ્રુવ પાણીનો બાટલો ભર્યો. હા, હાલો બાય બાય. ઓલો આવ્યો વાહે લે લે હેલ્મેટ લેતા જાવ. ઓય હેલ્મેટ ધ્રુવાંશ હાલ આપણે પછી ગાર્ડનમાં લઈ જઈ. હાલ આપણે પછી સાંજે ગાર્ડનમાં જાશું દીકરા. અમના પપ્પાને જાડી પપ્પા હેલ્મેટ હેલ્મેટ. પોલીસ વાળો ચલાન કાપશે. આ ગોયોની બેન જાય ગઈ ગોયો વાળી. તો હું ઓફિસથી આવી ગયો હતો ને હાથ પગ ને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો. અને માતાજીને આપણે દીવા પણ કરી નાખ્યા. અને અત્યારે પણ જમવા પણ બેસી ગયો. જમવામાં તો અત્યારે જો રોટલી છે, ભીંડાનું શાક છે ને હું આપી દે બાજુવાળા. શેનું શાક છે? શાક સાબડી એવું કાંઈક શાક છે, પણ સારું છે, મજા આવે છે ખાવાની. કા મિક્સ શાક છે, મિક્સ શાક છે અને ઘઉંના લોટની સાબડી છે. સાબડી, હા હા, એવું કંઈક છે. હે અને મસ્ત આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત મજા આવે. અને ચાલો તો ખાઈ લઈએ દૂધ ને એવું. અને ધ્રુવજભાઈ તો અહીં આવી ગયા છે, પણ અત્યારે એને કપડાં નથી પહેર્યા એટલે હું નહીં બતાવું, કેમ કે પછી અમારા યુટ્યુબમાં ન ચાલે એટલે વિડીયો રિમૂવ થઈ જાય એટલે ચડાવતો નથી. એટલે ચાલો આપણે ફટાફટ ખાઈ લઈએ. ખાતા ખાતા મને યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો બાકી છે એટલે બનાવ્યો. નકર તો પાછું કાલનો તો કંઈ બનાવ્યો નહોતો, નકર પછી આજે ન બનાવું તો આજનો ન આવે એટલે પછી મેં પાછો વિડીયો બનાવી લીધો. તો ચાલો હું ખાઈ લઈએ. હા, જમી લીધું છે ને જો જમીને પાછા રૂમમાં આવી ગયા છે. રમેશ પાસે રમે છે અને જીગી છે જો અહીંયા મારા પગ નીચે સૂતી છે. શું થયો? જો જીગુને શું થયો છે? નીચે બેઠી છે એવી રીતના લાગે કંઈક. શું લાગે છે? ભૂત ભૂત લાગે. શું થયું કે આમ શું થાય છે? બોડી પેન છે, પેટમાં હા હા. બીજું આજે શું કર્યું આખો દી? કામ સવારથી કામ 4 વાગ્યા સુધી કામ કર્યું. ઓહો, બધું ઘર સાફ કર્યું બધું. બીજું પછી ઘડી કાંખ લાગી ગઈ તો પછી આ બધા રોતા હતા. ઓલા દાદા પાછાથી આમ ઊભી શેરીમાં હા, તો આંખ ખુલી ગઈ. એવું થયું. ઓમ શાંતિ શાંતિ. અમે આખો દી કામ કર્યું, થાકી ગયો હોય છે. ઓવર ટાઈમ કરવાનું કહેતા હતા પણ મેં કંઈ કર્યો નહીં. હું એવો કરે કરાય ને ઓવર ટાઈમ. ઓવર ટાઈમ ન કર્યો ભાઈ. તું થાકી જામ, હું ન થાકી જાઉં. મર્દ કો કભી દર્દ નહીં. હા, એ તો તમે એવું જ કહો ને. એ તો મર્દને જ ખબર હોય. ધ્રુવાંશ ધ્રુવાંશ આવ્યો. હા, એવો ધ્રુવ લો જો. પપ્પી આપી દે મમ્માને. મમ્માને પપ્પી આપી દે. મમ્માને પપ્પી આપી દે. પપ્પી આપી દે મમ્માને. મને તો આપ. મમ્માને પપ્પી આપી દે. માં જોઈની.
ધ્રુવાંશ અને અમે જો જીગી સાહેબ આઈસ્ક્રીમ ખાય છે અહીંયા માવા મલાઈ પ્યોર ગોટી. જો બે આઈસ્ક્રીમ લીધા છે, મારો તો ગોટાળો ને આ માવા મલાઈ. જો ઠંડીનો આવી ગયો છે ખાવા, અને હું પણ ખાવા મળ્યો છું મસ્ત મજાનું. તમારી વધુ સારી લાગે. મસ્ત છે નંબર. પ્યોર ગોટીનો હા. ધ્રુવેશને મજા આવે ખાવાની. બહુ ન ખવડાવતી હા. તો અમે 12 આંટો મારીને ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10:30 થઈ ગયા છે. અને ધ્રુવેશભાઈ હજી જો એ રમે જ છે, બહારથી આવીને તરત રમવા મળ્યો. જો એની મમ્મીને ફેશિયલનો કિટ વીખી નાખ્યો. હમણાં એની મમ્મી આવીને મારશે. હાલો તો જો હવે 10:30 થઈ ગયા છે અને હવે આજનો બ્લોગ બસ આટલો જ છે. અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીએ આપણે નવા બ્લોગમાં. તો ચાલો અત્યારે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.